ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ના વિદ્યાર્થીઓ, આજે આપણે 17મા લેક્ચરની અંદર કામ કરવાનું છે. તો જેમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, એની અંદર આપણે દાખલાનું કામ ચાલુ હતું. એમાંનો સ્વાધ્યાય 6.2 આપણે પૂરું કર્યું, જેમાંનો પહેલો અને બીજો દાખલો 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા હતા. બાકીને તમારે જોવાની કે ગણવાની જરૂર નથી. રાઇડર્સ છે અને પ્રમેયનો ઉપયોગ છે, તો એ બધું કંઈ કામનું ખોટું મથવાનું નથી. હવે હું વાત કરું જે કામનું હોય, પૂછાઈ શકે, જેનો ઉપયોગ કરી છે એવા દાખલાઓની પેટર્ન પ્રમાણે. તો હવે જોવા જઈએ તો આજે ઉદાહરણ નંબર 5 લઈ લઈ. ઉદાહરણ નંબર 5 કે એવી સૂચના છે કે આપેલ આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો P શોધો. આપેલ આકૃતિનું નિરીક્ષણ કરવાનું છે અને બીજું શું કામ કરવાનું છે? ખૂણો P નામનો છે તે ખૂણાને શોધવાનું છે. ક્લિયર? તો હવે હું જે વાત કરવા જાઉં છું તો સૌથી પહેલા તમને ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણમાં જેવી આકૃતિ આપેલી છે એવી આપણે ડ્રો કરી લઈએ, કે જેથી કરીને પહેલા આપણે એનું નિરીક્ષણ કરશું ને પછી ખબર પડશે કેમ મળશે. તો હવે નિરીક્ષણ કરવામાં એક્સપર્ટ થઈ ગયા હશો. શું કામ? કેમ કે મેં તમને પ્રમેય ભણાવી દીધા છે. ચાલો, એક આવી આકૃતિ આપી છે ટેક્સ્ટમાં ત્રિકોણની. એના નામ છે A, B, C. એક આવી આકૃતિ આપી છે. આપણે A ડ્રો કરી લઈએ અને એના નામ શું છે? અહીંયા આપેલું છે P, અહીંયા R, અહીંયા Q. હવે ખાસ કરીને એના જે માપ આપેલા છે આપણે દર્શાવીશું. તો જો આ માપ આપ્યું છે 3.8, આ માપ આપ્યું છે 6, આ માપ આપ્યું છે 3√3, આ માપ આપ્યું છે 6√3, આ માપ આપેલું છે 12 અને છેલ્લું માપ છે 7.6. હવે તમને એવું કીધું છે આપેલ આકૃતિ નિરીક્ષણ કરો. નિરીક્ષણ કરતા મને એવી ખબર પડી કે આ બે તો ત્રિકોણ દેખાય છે, પણ એક નાનો ત્રિકોણ છે, મોટો ત્રિકોણ છે. આટલામાંથી મને ખબર પડી ગઈ કે આ બે ત્રિકોણ શું કહેવા માંગે છે? સમરૂપ ત્રિકોણો છે. તો આપણે સમરૂપ ત્રિકોણો છે તેના આપણે ગુણધર્મો પાલન કરવા પડે, બાજુઓ અને ખૂણાઓના. કે સમરૂપ બે ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાય? કે બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે એ સમપ્રમાણમાં હોય અને તેના બધા જ ખૂણા હોય કેવા હોય? સરખા હોય, તો બંને ત્રિકોણો સમરૂપ કહેવાય. આ બે કન્ડિશન જોવાની છે. પેલા ત્રિકોણ જોતા નિરીક્ષણ કરતા ખબર પડી કે સમરૂપનું પાલન કરે છે એનું છે. હવે વાત કરું, ચાલો પેલા ઓળખી લેવાનું. ત્રિકોણનું નામ દેતા ન આવડે ને તો તમારે કામ કરવાનું. આમાં જો RPQ, તો તમે અમુક એમ જ કરશે ABC ને RPQ આમ પહેલેથી જ નામ દે છે. હવે નામ કેમ દેવાનું પેલા જોવાનું. સમરૂપ એટલે બાજુઓના ગુણોત્તર, તો બાજુઓ દેખાય છે. હાલો, હજી આમાં બીજું આપેલું છે, લગભગ હું ભૂલી ગયો આમાં લખતા. ચાલો, આ ખૂણા આપ્યા છે 80°, આ ખૂણો આપેલો છે 60°. ચાલો, બે ત્રિકોણમાં શું આપેલું છે? બેમાં ખૂણા આપેલા નથી. કોણ આપેલું છે? બાજુઓ. તો સમરૂપ માટે પેલા બાજુઓના ગુણોત્તર સમપ્રમાણ બતાવી લેશું. તો વિચાર કરો, આપણે AB છે એનો જવાબ કેટલો છે? 3.8. મેં આપણે સ્વાધ્યાય 6.2 માં આપણે ગણતરી કરાવી, જોતા ખબર પડી જાય કે સમપ્રમાણ કઈ રીતે હોય, એના જેટલું જ. AB 3.8 છે, તો આમાંનું કોઈ દેખાય છે AB ને અનુરૂપ બાજુ? કાંઈ એવું નહીં કહી દેવાનું આંખ બંધ કરીને કે RP છે એવું. તો જોવાનું 3.8 ના મોટો છે, તો આનાથી માપ જે છે આ માપ એના કરતા કેવું હોય છે? ડબલ, 3 ગણું, 4 ગણું એવા પ્રકારનું હોય તો ગોતવાનું. 3.8 એનાથી ડબલ હોય તો જોવો જોઈએ. હા, તો 3.8 નું ડબલ કોણ છે? 7.6. ભૂલી જાઓ, 0.38, 38 × 2 = 76. તો ચાલો, હવે હું ખાલી બાજુ લખું છું. અહીંયા નામ લખી દો. હાલો, નામ લખતા શીખડાવું કેમ. તો આ AB પેલા ત્રિકોણનો સંકેત. આ કઈ બાજુ દીધી? A અને B. સામે કઈ થઈ? નામ લખવું હોય તો આ 7.6. તો હું આમ લખી શકું, ત્રિકોણ RQ. હાલો, AB RQ થઈ ગઈ.
હવે છેલ્લો પોઈન્ટ આવ્યો તો સી જ હોય તો અહીંયા કોણ આવશે છેલ્લે આર ક્યુ ને બાકી કોણ છે પી. તો આવી રીતે નામ થાય. હવે આ બે કેવા છે સમરૂપ છે. તો સમરૂપ મેં કહી દીધા છે તો આપણે એને દર્શાવવા કે એના માટેના બે ખૂણા અને બાજુના ઉપયોગથી કામ કરવું પડશે. હવે જો પેલા બાજુ દર્શાવી દઈ જે આપેલી છે તમને. તો હવે આપણે જે બે ત્રિકોણ સમરૂપ હોય તો તમને ખબર છે સમરૂપ ક્યારે કે બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં હોય. તો હાલો બાજુ એ બી ની સામે આપણે ચેક કર્યું જેનાથી નામ વ્યવસ્થિત બનાવ્યું. એ બી ની સામે અનુરૂપ બાજુ કઈ થઈ ગઈ આર ક્યુ. જોવો એટલું જોવું જો આકૃતિમાં. આ એ બી 3.8 તો આર ક્યુ કેટલા છે 7.6 38 દુ 76 ડબલ છે. હાલો રેડી સમપ્રમાણ એટલે ઇઝ ઇક્વલ ટુ. હવે બીસી સામે ક્યુપી જોવું જોઈએ કેમ કે આપણે જો બે નું નામ એક છેલ્લું જ બાકી હોય તો બીસી 6 તો ક્યુપી કેટલા ડબલ 6 ના ડબલ 12 તો આ રેડી જ છે. તો બીસી ના છેદમાં ક્યુપી ઇઝ ઇક્વલ ટુ અહીંથી રિવર્સ સી એ તો હવે એ જ હોય પીઆર. સી અને પીઆર ના માપ પણ જોઈ લ્યો. સી એ નું માપ 3√3 તો એના અનુરૂપ બાજુ કોણ થાય પીઆર. એનું કેટલું છે 3 ના ડબલ કેટલા થાય 3 દુ 6 તો 6√3 ઇક્વલ છે. તો આપણે જે નામકરણ લખતા આવડવું જોઈએ આડેધડ આંખ બંધ કરીને નહીં લખી નાખવાનું આર પી ક્યુ બરાબર. તો જોવાનું પેલી અનુરૂપ બાજુ કઈ છે એટલે આવી રીતે નામ શીખજો ખાસ ક્યારેય પણ ત્રિકોણમાં. હવે આ સમરૂપ કીધા એટલે બાજુ તો સરખી બધાની થઈ ગઈ. હવે આપણે શું કામ કરવાનું છે હવે તમને આ બાજુ મેં લખી પણ બાજુના હકીકતે માપ કેવા છે સમાન છે. તો આપણે કિંમત મૂકી દઈએ એટલે સાવ તમને હાવ ક્લિયર થઈ જાય. ચાલો એ બી ની જગ્યાએ મૂકી દઉં 3.8 આર ક્યુ ની જગ્યાએ 7.6 બીસી ની જગ્યાએ 6 ક્યુપી ની જગ્યાએ 12 સી એ ની જગ્યાએ 3√3 તો તમારે પી આર એની જગ્યાએ 6√3. ક્લિયર થઈ ગયું આટલું. હવે જોવો જોઈ મેં તમને સ્વાધ્યાય 6.2 માં આવી રીતે પોઈન્ટ દૂર કરીને સાદુરૂપ અપાયું હતું અને જોતા આવે તો તમને એક્સપર્ટ થઈ ગયા હશો. આમાંથી 38 ને નીચે કેટલા થાય 76 તો આના 10 આવે તો આના 10 ઉપર જાય 10 જે પોઈન્ટ વાળા છે એ ઉડી ગયા. માત્ર 38 ને 76 વધ્યું તો 38 દુ 76 તો ઉપર કાંઈ ન હોય તો 1 ને નીચે આવ્યા 2. આ બાજુ 6 ને નીચે 12 તો 6 દુ 12 ઉપર કાંઈ ન હોય તો 1 નીચે આવ્યા 2. ચાલો આ બાજુ √3 તો ઉડી ગયા ઉપર વધ્યું 3 નીચે 6 તો 3 દુ 6 ઉપર કાંઈ ન હોય તો 1 ને નીચે આવ્યા 2. જોવો જોઈ આવી કિંમતમાં ખબર નહોતી પડતી કે ઇક્વલ છે કે નહીં પણ આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું ફરજિયાત એટલે છેદ ઉડે ત્યાં સુધી ઉડાડવાના પછી જે જવાબ આવે એના ઉપર નજર ફેરવવાની એ સમાન હોવી જોઈએ. તો ચાલો આપણે સમરૂપ કીધું હતું તો બાજુઓના ગુણોત્તર બધાના કેવા એવા એક સરખા. તો આપણે આ બે ત્રિકોણ કેવા છે સમરૂપ છે. તો ક્લિયર. હવે હું વાત કરું તો આ બધી ઉપયોગ કોનો ઉપયોગ કર્યો કહેવાય આપણે આ જે સમરૂપ છે. મારે એમ કેવું હોય શરતનો ઉપયોગ કરવો જો તો અહીં બાજુમાં લખી શકું બા 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 કેમ કે બધી બાજુ કેવી છે સરખી છે તો બા 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 શરતના ઉપયોગથી પણ આપણે લખી શકું. હવે આપણે કામ શું છે સમરૂપ કી એટલે ખૂણાઓ પણ કેવા હોય સરખા. ચાલો આ જે સમરૂપ મેં લખ્યું છે તેની બાજુઓ બતાવી ગઈ. આ ત્રિ નામ હોય. હવે જો ખૂણો જો ચાલો એ પાછું લખી દઉં એટલે જેથી ખબર પડે. આપણે ત્રિકોણનું નામકરણ તો થઈ જ ગયું હતું. ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ આર ક્યુ પી. આપણે પેલા બાજુઓ વિશે જોયું કે હાલો એ બધાના સરખા મેળા. હવે ખૂણાને એને સંગત ખૂણો કોણ હોય આર. આમાં એ છે આમાં કેટલો હોય 80 આર 80 જ હોય. બી ને સંગત ખૂણો કોણ હોય ક્યુ તો બી જેટલો જ કોણ હોય ક્યુ અને સી ને સંગત ખૂણો કોણ હોય પી તો સી જેટલો જ કોણ થાય પી. હવે તમને પ્રશ્ન પૂછે એના ઉપર ધ્યાન દો. પી શોધો. કોણ શોધવાનું છે પી. તો પી મેળવવું હોય તો પી કોના જેટલો થાય જો જે આકૃતિમાં સી જેટલો. આપણે હમણાં વાત કરી આવી રહ્યું આમાં ગોઠ લેવાનું. પી છે એ કોના જેટલો થાય સી જેટલો. આપણી પાસે સી હોય ને તો પી મળે. તો સી છે ના સી છે નહીં. હવે તમને યાદ કરો જોઈએ ત્રિકોણ રહ્યો હવે સી આપણે મેળવવો છે ક્યાંથી મળે તો એબીસી ની આકૃતિમાંથી. એમાં બે ખૂણા તમને રકમમાં આપ્યા છે ત્રીજાનો મળી શકે હા કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. તો આપણે ત્રિકોણ એબીસી ના ઉપયોગથી સી મેળવી લઈ. ત્રિકોણ એબીસી માં ત્રણેય ખૂણા એ ખૂણો બી વત્તા ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 180 અંશ. ત્રણેય ખૂણાનો સરવાળો. ચાલો કિંમત મૂકતા જાઓ. એ ની કેટલી છે 80 અંશ. બી ની 60 અંશ. ખૂણો સી મેળવવાનો છે એમને રાખો ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. ચાલો ખૂણા સી ને કરતા બનાવો તો સામેનું પેલા લખી નાખો 180 એમને. આ બાજુનો સરવાળો કરી નાખો તો 6 6 12 ને 13 14 તો 140 સામે જાય તો કેવા થઈ ગયા -140. ખૂણો સી રહ્યો એ કેટલો જવાબ મળ્યો તમે વિચારો છો 40.
તો હવે ખૂણા સી નો જવાબ 40 આવે તો ખૂણા પી નો જવાબ પણ કેટલો થાય? 40 અંશ થાય. આ તમારો ખૂણા પી ની વાત કરેલી હતી, એનો આન્સર તમને મળી ગયો. જો જે દાખલો આ પ્રકારનો દાખલો પૂછી શકાય બોર્ડની અંદર, તમને એની આકૃતિનું નિરીક્ષણ કરો. આ બધું તમને ક્યારે આવડશે કે જો તમને ક્યારે ખબર પડી આપણે કાંઈનો ઉપયોગ ન કર્યો એમને એમ કરતા ગયા, ક્યારે કે પ્રમેય તમને આવડે છે ને આ પ્રમેય ભણી ગયેલા છો, કમ્પ્લીટ યાદ છે કે આવા પ્રમેય કયા પ્રમેયમાં આવતું, કે સમરૂપ વિશે તમને ખબર છે, તેના ઉપયોગથી આપણે કામ કરી શક્યા. બરાબર? તો આપણે જો એના ઉપયોગથી આ સમરૂપ લખ્યું હોય તો સમરૂપનો નિયમ આપણે લગાડવાનો. સમરૂપનો મિનિંગ શું? કે બે ત્રિકોણો ક્યારે સમરૂપ થાય? તો બાજુઓના ગુણોત્તર સરખા હોવા જોઈએ અને એના અનુરૂપ ખૂણા બધા સમાન હોવા જોઈએ. ચાલો, તો અનુરૂપ તો થઈ ગયા. તો આપણે અનુરૂપ આ બધા આપ્યા છે, આપણે કોણ ગોતવાનું છે? પી. અને સમરૂપ કીધું ખૂણા સરખા જ હોય. તો હવે પી છે એ કોના જેટલો થાય? સી જેટલો. તો સી નથી આપણી પાસે, તો આપણે ત્રિકોણ એબીસી માં સી મેળવી લઈએ. સી કેટલો મેળવ્યો? 40. તો પી એના જેટલો જ હોય તો પી પણ કેટલો થાય? 40. તો ઉદાહરણ 5 રહ્યું, આવું પૂછાઈ શકાય છે. બરાબર? હવે ખાસ કરીને હું વાત કરવા જાઉં તો ચિંતા કરતા નહીં હો, જેટલું પૂછાશે બધું આવી જશે, એટલે તમારે ટેક્સ્ટ બુક કઢવાની જરૂર નહીં પડે. ઉદાહરણ 7, 90 સેમી ઊંચાઈ વાળી એક છોકરી, 90 સેમી ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલા ના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના એટલે કોના? છોકરીના, તેના પડછાયાની લંબાઈ શોધો. ક્લિયર? તમને આવી રીતે પ્રશ્ન આપેલો છે કે 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી. હવે ક્યારેય પણ ગણિતમાં દાખલો ગણતો હોય ને તો એટલું ધ્યાન રાખવાનું, આ રકમ કહેવાય. રકમ વાળા દાખલા આપેલા હોય ને ત્યારે ખાસ જોવાનું. સૌથી પહેલા એવું જોઈ લેવાનું કે આખી રકમમાં જેટલી અંકવાળી કિંમતો આપેલી છે એ બધાના એકમ એક સરખા છે કે નથી. બાકી ગમે એવી ચેપ્ટર હોય એકમ એક સરખા બનાવવા જ પડે. ચાલો, આ સેન્ટીમીટર એકમ છે, અહીંયા મીટર છે, અહીંયા મીટર છે, તો આ 2 મીટર આપ્યા અને 1 સેન્ટીમીટર આપ્યા. ચાલશે નહીં, કેમ કે એકમ સરખા હોય તો તમે 8મા ધોરણમાં 7મા ધોરણમાં ભણી ગયા. એકમ જેના સરખા હોય ને એના જ તમે છેદ ઉડાડી શકો, બાકી અન્યથા ઉડાડી શકો નહીં. ગમે તે એકમ આપ્યો છેદ ઉડાડીને જવાબ ન આપી શકો. એટલે એના માટે શું કરવું પડે? એકમ સરખા બનાવવા પડે. હવે ખાસ ધ્યાન આપજો, જે કીધેલું છે એવી આપણે આકૃતિ બનાવી નાખશું એટલે તમને તકલીફ નહીં પડે. ચાલો, હવે આપણે કામ જે કરવાના છીએ આન્સરનું કામ કરશું. 90 સેમી ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી. તો સૌથી પહેલા થાંભલો દોર લઈ. આ થાંભલો છે. આ થાંભલો રહ્યો આવેલો ક્યાં હોય? જમીન પર. તો આપણે આ જમીન દોરી લીધી. ચાલો, આ વીજળીનો થાંભલો છે, આ જમીન છે. વીજળીના થાંભલાના તળિયેથી, આ થાંભલાનું તળિયુંથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. આ નીકળી જ જાય છે છોકરી. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર, એટલે થાંભલા ઉપર જ ગોળો બાંધેલો હોય તો આ વીજળીનો ગોળો છે. જમીનના સમતલથી, આ જમીનનું સમતલ 3.6 મીટર ઊંચે હોય તો આની લંબાઈ કેટલી આપી દીધી છે? 3.6
6 મીટર તમને આપી દીધી છે. ક્લિયર? હવે 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. હવે ખાસ ધ્યાન રાખો, કોના પડછાયાની? તો છોકરીના. તો છોકરી સૌથી પહેલા આપણે હાલી જાય છે, છોકરી અહીંથી તળિયેથી અહીંયા કંઈક ઊભી રહી. આ ઊભી રહી ત્યારે શું માનશું કે અહીંયા 4 સેકન્ડ પછી જે ટાઈમ થયો ને એના પછી અહીંયા ઊભી રહી છે 4 સેકન્ડ બાદ. આ હાલી જ ગઈ હતી, 4 સેકન્ડ થઈ એટલે અહીંયા ઊભી રહી એવું માનશું. હવે અહીંયા વીજળીનો ગોળો હોય, તમને હું વાત કરું તો આ છોકરી ક્લિયર અહીંયા પહોંચી 4 સેકન્ડ પછી. તો આ પાછળ ગોળો હોય પડછાયો ક્યાં પડે? આ બાજુ પડે કે આ બાજુ? તો પડછાયો હંમેશા સામે પડે, અહીંયા એની આગળ પડશે. તો ચાલો આ આટલા ભાગને માની લ્યો કે આ છોકરીની હાઈટ છે એટલો જ એનો પડછાયો છે. હવે હું ત્રિકોણ જો આને જોઈન્ટ કરું ખાસ કરીને આ પોઈન્ટને, તો જોજો શું આકૃતિ બને છે. શું બન્યું? ત્રિકોણ બન્યું. હવે હું નામ આપી દઉં છું એને ખાસ. તો એ અહીંયા કેવો ખૂણો થયો? કાટખૂણો. બી, આ સી, આ ડી અને એ લાઈનમાં નામ આપી દીધા. ક્લિયર? અહીંયા કેવો ખૂણો થયો? કાટખૂણો. કેટલા ત્રિકોણ બન્યા? 2 ત્રિકોણ બન્યા. આકૃતિ તમે જેમ કીધું એમ કામ કરતા રહેજો. હવે તમારે શું મેળવવાનું છે? સીડી, પડછાયાની લંબાઈ. પડછાયો કોણ છે? સીડી. તો મને પાસે સીડી નથી, તો આપણે સહેલું પડે તો મેં એક્સ ધારી લીધું. શું ધારી લીધું? કે આટલું માપ એક્સ છે સીડીનું. તો હવે હું વાત કરવા જાઉં છું પણ જે કામ છે સીડીનું જે માપ છે એ હવે આપણે કામ કરવાનું છે. તો હવે શું કરશું આપણે કે 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી આ જે છોકરી છે વીજળીના થાંભલાના તળિયાથી 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી દૂર જઈ રહી છે. તો હું વાત કરું તો તમને જે બાજુના માપ આપેલા છે ને પેલા આપણે એકમ ફેરવી નાખી. ચાલો લખી દઈએ જેટલા એકમ છે. છોકરીની ઊંચાઈ એટલે આમાં કોણ થયું માપ? EC ઇઝ ઇક્વલ ટુ 90 સેન્ટીમીટર. મીટરમાં ફેરવા હોય તો 90/100 મીટર એટલે કેટલા આવ્યા? 0.9 મીટર. ક્લિયર? આ છોકરીની ઊંચાઈ આપણી ક્લિયર થઈ ગઈ. હવે વાત કરું બાકીના એકમ તો મીટરમાં છે એટલે પહેલા એકમ ફેરવી નાખો. હવે મેં શું કીધું હતું? CD ઇક્વલ ટુ એક્સ લીધું હતું આપણે. સીડી લખવું ન પડે એટલે એટલા માટે. આ શું છે? પડછાયાની લંબાઈ CD એટલે. ચાલો જેટલા ઉલ્લેખ કર્યો એટલું કામ કરી દઈએ. હવે હું જે તમને કામ આપું છું કે આ બંને ત્રિકોણો છે તમને કેવા દેખાય છે? સમરૂપ ત્રિકોણ ને કાટકોણ ત્રિકોણ દેખાય છે. એટલે બીજો આ કાટકોણ ત્રિકોણ થયો, આખો ત્રિકોણ, બંને કેવા છે? કાટકોણ ત્રિકોણ થયા. બે કાટકોણ ત્રિકોણ તો સમરૂપ હોય જ ને. હવે હું ખાસ ધ્યાન આપું છું કે આપણે જે કામ કરવાનું છે કે CD પડછાયો છે એને આપણે ધારી લીધા. હવે હું કહું કે આ BC કેટલું હશે? તો 1.2 નથી મૂકવાનું. શું કામ? આ થાંભલાનો તળિયું છે ત્યાંથી છોકરી જાય છે, ક્યાં પહોંચે છે? 4 સેકન્ડ પછી C પાસે પહોંચી છે. ક્લિયર? તો આમાં તો એવું જ કીધું છે થાંભલાના તળિયેથી 1.2 મીટર ઝડપથી દૂર જઈ રહી છે. તો પહોંચશે ક્યાં? હવે તમને વિજ્ઞાનમાં જો આવું સૂત્ર આવી ગયું. ખાસ કરીને વાત કરું તો સમય આ યાદ રાખજો બરાબર અંતરના છેદમાં ઝડપ. ચાલો આ સૂત્ર એક યાદ રાખવાનું. બધા આમાંથી અંતરનું સૂત્ર બનાવવું હોય તો અંતરને કરતા બનાવીને મળી જાય, ઝડપનું સૂત્ર બનાવવું હોય તો ઝડપને કરતા બનાવીને મળી જાય. તો હવે જે વાત કરું છું એની ખાસ કરીને જોવાનું છે કે આપણે કોનું કામ છે. હાલ અંતર હું એમ કહું BC એટલે શું? આ BC નો મિનિંગ શું સમજશો તમે? BC એટલે તો BC એટલે હું એમ કહું બે બિંદુ વચ્ચેનું અંતર થાય. આપણે ગણિતમાં ગમે એ બે બિંદુ લખીએ. એમ કહું કે CD તો આ CD વચ્ચેનું અંતર જ થયું ને હકીકતે. પડછાયો લંબાઈ એટલે એનું કેટલું થયું? અંતર. આ BC એટલે તો થાંભલાના તળિયેથી છોકરી વચ્ચેનું અંતર. ચાલો BC નો મિનિંગ થયો અંતર. તો આપણે અંતર જોઈ છે. આ અંતર કેટલું થાય? તો આપણી પાસે જો આ મેં સૂત્ર આપ્યું તો અંતરને કરતા બનાવો શું થાય? સમય ગુણ્યા ઝડપ આવું થાય. ચાલો સમય જોવો, હવે રકમ જોવો જોઈએ. તળિયેથી
1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ આપી દીધી છે. સમય કેટલું છે? 4 સેકન્ડ પછી. તો 4 સમય ને ઝડપ આપી 1.2. ચાલો 12 ચોકું 48, તો 4.8. અંતર છે તો એકમ અંતર છે તો એકમ કયો આવે? મીટર. જે આપ્યો એ કિલોમીટર કિલોમીટર આવે. અહીંયા કેટલા આપ્યું છે? મીટર. તો તમારો જવાબ આવશે મીટર. તો હાલો BC નો જવાબ મળી ગયો 4.8 મીટર. ક્લિયર? હવે આપણે જોવાના છે. તો આ બે ત્રિકોણ દેખાણા છે. ક્યાં ક્યાં ત્રિકોણ? ABD અને બીજો ECD. તો આ બંને ત્રિકોણો કેવા છે? સમરૂપતા. તો પેલા બે ત્રિકોણો વિશે લખવું પડશે. સીધું આપણે કહી શકાય નહીં. પેલા બંને ત્રિકોણો વિશે લખશું, પછી કઈ સ્વરૂપ લાગુ પડશે એના ઉપર આપણે વાત કરશું. તો ત્રિકોણ ABD અને બીજો ત્રિકોણ કયો થયો? ECD માટે. આના માટે આપણે કામ કરવાના છીએ. હવે જોઈ એમાં બાજુના માપ તો તમને આપેલા નથી. બાજુ તો તમે સરખાવી શકશો નહીં. તો કોના ખૂણાના છે? હા, ખૂણા દેખાય છે, કાટકોણ છે. કયો કોણ ખૂણો સરખો થયો? તો B રહ્યો એ કોના જેટલું થયું? C જેટલો. B અને C ખૂણા સરખા છે. ક્લિયર? હવે વાત કરું તો કેમ કે આ જે કાટખૂણો છે એ 90 જ બનશે ને. છોકરી જે ઊભી છે એના દ્વારા જે ત્રિકોણ બન્યો તો આ છોકરી શિરોલંબ જ હોય. હાલો, અને હજી જો છે આ બે ત્રિકોણમાં એક ખૂણો આવતો, એક ખૂણો કયો આવે છે? તો D. ખૂણો D = ખૂણો D. શું કામ? આ ત્રિકોણનો ઉલ્લેખ કરું તો ખૂણો D એમાં આવી જાય. આ ત્રિકોણનો ઉલ્લેખ કરું તો D આવી જાય. તો આ બે ખૂણાને લખી શકાય. શું કામ આવું કહી શકાય? કેમ કે આ એક જ ખૂણો આપેલો છે. ક્લિયર થયો આટલો દાખલો? હવે ચાલો આપણે બે ખૂણા આપણે બતાવી શક્યા. બે ખૂણા બતાવી શક્યા તો હવે આપણે શું કહેવાય? મેં આવું ભણાવી દીધું પ્રમેયમાં. બે ખૂણા સરખા હોય તો ત્રીજા ખૂણા કેવા હોય? સરખા જ હોય. તો ત્રિકોણને 3 ખૂણાઓ હોય છે. તો બે ખૂણા સરખા હોય એટલે આપણે બીજી ત્રીજાની જરૂર છે નહીં. તો હવે હું વાત કરવા જાઉં તો નવા પેજ ઉપર આપણે કામ કરશું. બે ખૂણા સરખા હોય તો કઈ શરત લાગુ પડે? તો ખૂ. યાદ કરો જે પ્રમેયમાં કંઈક ભણી ગયેલા આપણે. ખૂ સમરૂપતા. સમરૂપતા આપણે કહી શકાય મુજબ. હાલો, શું લખી શકાય? ત્રિકોણ ABD મોટો ત્રિકોણ, સમરૂપ ત્રિકોણ નાનો ત્રિકોણ કયો લખી શકાશે? ECD. ક્લિયર? હાલો, હવે આપણે બે સમરૂપ ત્રિકોણ છે, બે ખૂણાના આપણે સમરૂપતા, બે ખૂણા આપણે ઇક્વલ કર્યા. તો આપણે બાજુને જેની જરૂર છે એ બાજુ આપણે જોતા જશું. તો આકૃતિની અંદર ખાસ તમને સામે રાખવું પડે જેથી કરીને તમને ખાસ ખબર પડે કે આપણે કોની કોની કયું બાજુ મેળવવાની છે એના ઉપર જ ધ્યાન આપશું. તો હું વાત કરવા જાઉં તો ચાલો આકૃતિ બાજુ પેલું પેજ લઈ લો. ચાલો હવે આમાં રાખું છું આકૃતિ. તમને આકૃતિ બાજુમાં રાખી જેથી કરીને તમને કમ્પ્લીટ ખબર પડી જાય. હવે હું વાત કરવા જાઉં તો જો આમ આકૃતિ નીચે રાખી દો. ABD અને ECD. હવે હું વાત કરું તો આપણે એવું લઈ શકાય કે આ બે છે BD છેદમાં CD એવું કહી શકાય. હા, તો B થી D એટલું જ માપ નાના ત્રિકોણનું છે. એ બે બાજુ પોતપોતાના બાજુના કટકા થયા ને, તો આ બેને આપણે સમરૂપ કહી શકાય. તો લખી શકાય આમ BD છેદમાં બીજો કટકો CD. ખાસ ધ્યાન આપજો. = હાલો આપણે આ બેના આધારે લખી નાખ્યું. હવે જોજો બીજું માપ લખવું હોય તો કોનું કોનું લખી શકાય? તમને AB નું. શું કામ? એ આપેલા છે એના આધારે લખવાના. AB. આ ઊંચાઈ આપી હતી તમને. કેટલી આપેલી છે? ચાલો હવે થાંભલો આપેલો છે, એની ઊંચાઈ આપેલી નથી પણ છોકરીની ઊંચાઈ હતી. તેના છોકરીની ઊંચાઈ મેળવી તેના સામે સમરૂપ કોણ થાય? શિરોલંબ લખી શકાય EC. આમાં જોઈ લ્યો શું લીધું? BD છેદમાં CD અને આમાં AB છેદમાં EC. આ પેલા લખ્યું હોય તો ચાલે, વાંધો આવે નહીં, ભૂલ ન પડે. પણ હું આકૃતિની અંદર આ કઈ માપ મળી ગયા લખી નાખું જેથી તમને ખબર ન પડે. BC તમને કેટલું મળ્યું હતું? 4.8 મળી ગયું હતું. જો પાછું યાદ કરાવું છું. આ રહ્યું BC નો જવાબ કેટલો છે? 4.8. હવે મૂકી દીધો. હાલો હવે આપણે આની કિંમત મૂકી છીએ, સદરૂપ આપીએ. BD જોવો જે આકૃતિમાં B થી D. આપણે B થી D ની કઈ માપ આખું નથી આપ્યું પણ હા આપણે લખી શકાય.
આખું બીડી જોતું હોય શું કહેવાય? 4.8 વત્તા x લખી શકાય? હા, તો 4.8 પ્લસ x એટલે આખું બીડી થઈ ગયું. સીડી આપેલું છે ના, પણ એને x થાય, x લખો. એ બી કેટલું છે? તો ખાસ કરીને જોવો જોઈએ, એ બી 90 સેમી ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી. તો જે તમને હજી કંઈક બીજે આપેલું હશે એ બી નું માપ, તમે ખાસ કરીને વાંચો, કંઈક તો મળેલું હોવું જ જોઈએ. આમ ક્યાં મળેલું છે જોવો જો, બધા વિચારો જોઈ. રકમમાં જોઈ. જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો આપણે આ માપ કેટલું છે? 3.6. અહીં લખી દો એટલે યાદ રહી જાય. ચાલો હવે ક્લિયર. એ બી કેટલું થયું? 3.6. EC છોકરીનું લખી દો, કેટલું થઈ ગયું? પેલા 90 સેમી હતી, મીટરમાં થયું તો 0.9, તો કેટલું આવ્યું? 0.9. હાલો, બધી કિંમતો મૂકી દીધી. હવે કઈ પ્રોસેસ છે? બે બાજુ અંશછેદ હોય તો વચ્ચે બરાબર હોય તો ચોકડી ગુણાકાર થાય. આમાં ઉતાવળ કરતા ને, જો આવા પ્રકારનું હોય ને તો તકલીફ ન પડે. તો આને પેલા એમને રાખો, પેલા સંખ્યાનો આપણે પોઈન્ટ દૂર કરી લઈએ એટલે સાદુરૂપમાં તકલીફ ન પડે. 36 નીચે કેટલા? 10. અહીંયા 9 નીચે 10 એટલે ઉપર વ્યા ગયા. 10 10 ગયા. 4.8 પ્લસ x છેદમાં x. ક્લિયર? હવે વાંધો ન આવે. ચાલો આમ ઇઝ ઇક્વલ ટુ, હાલો 9 છે તો ઉપર ઉડાડી દો. 9 ના ઘડિયામાં 36, 9 ચોક 36, તો 9 ઉપર 4, નીચે કાંઈ ન હોય તો 1 કરો ચોકડી ગુણાકાર. હવે વહી ગઈ ને પોઈન્ટ વાળી, નકર ગુણીને કામ કરો તો અઘરું પડે. એક આરે આનો ગુણાકાર કરશો તો એ જ નહીં સંખ્યા મળશે. 4.8 પ્લસ x, 4 ગુણ્યા x એટલે 4x. x વાળાને ભેગા કરો તો સામે 4x હતા એને મોટાને એમને રાખવા, x ને સામે લઈ જાઓ કેવા થઈ જાય? -x. આ બાજુ શું હતું? સંખ્યા 4.8 એમને 4 માંથી 1 જાય તો 3x ઇઝ ઇક્વલ ટુ 4.8. x ને કરતા બનાવો 3 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. ચાલો કેટલા તેરી 48 થાય? 16 દુ 32 ને 16 તેરી 48. 16 એટલે સીધા 1.6. આ જવાબ કોનો આવ્યો? x નો. તમારે શું મેળવવાનું હતું? CD. તો CD બરાબર જ x હતા. CD બરાબર 1.6 મીટર પડછાયાની લંબાઈ થઈ. દાખલો ટેક્સ્ટબુકની અંદર જોજો. જરૂરી નથી કે નામકરણ આપણે આકૃતિમાં ટેક્સ્ટમાં એ પ્રમાણે હોય. ક્લિયર? પણ આન્સર ચેક કરી લેવાય. સમજેલો દાખલો હોય એટલે વાંધો આવે નહીં. તો હું વાત કરવા જાઉં તો આજે દાખલો નંબર ઉદાહરણ 7 છે. પૂછાણું નથી બોર્ડની અંદર, પણ પૂછાઈ શકે એવું લાગ્યું એટલે તમે કન્ફ્યુઝ થાવ નહીં. કેમ કે આવી રકમ આપી દીધી હોય તો તમને ખબર પડવી જોઈએ. એટલે માટે ખાસ કરીને સાદુરૂપ અને કઈ બે બાજુઓ લેવાની, જે આ બાજુઓ આપેલી છે એના બાજુને સરખાવવાના. ક્લિયર? અહીંયા ખાસ ધ્યાન આપજો કે આપણને જે પછી મેં બાજુઓ જો માપ પછી લખ્યા છે, એટલે વિડીયો વ્યવસ્થિત જોશો ને ત્યારે જરૂર પડે ત્યારે લખ્યા છે, એટલે એકારે લખવાની જરૂર નથી. તો આજે દાખલો જે છે એ કમ્પ્લીટ આપણો પૂરો થાય છે. હવે લગભગ આ એક દાખલામાં ઘણો બધો ટાઈમ વયો ગયો તમને સમજાવવામાં. તો ઉદાહરણ 7 હવે છે, પછી હવે સીધું સ્વાધ્યાય 6.3 આવશે, જેમાં કામના જેવા જ દાખલા જોશું. બરાબર? તો એમાંનો પેલો દાખલો જે છે આકૃતિ ઉપરથી તમને ખાસ કરાવો છે, કેમ કે તમને એના ઉપરથી શરતો બધી વચમાં આમ થશે કે આ બધી શરતો કેમ ઓળખવી, તો શરતો માટે ઓળખાઈ જશે. શરતો પણ તમને આ ક્લિયર થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 6.3ની શરૂઆત કરશું. એમાં પણ લાગુ પડે જે કામના હોય એવા જ દાખલા ગણશું, જે પ્રમેયના આધારે જે પૂછાઈ શકેના ચાન્સ હોય એવા જ, બાકી નહીં. ક્લિયરતા જેટલા દાખલા ગણાવી એકવાર રફમાં મોઢે સમજીને ગણવાના રહેશે. ધન્યવાદ. આભાર.